ધોરાજીમાં ઓવરબ્રિજના વિલંબિત કાર્ય સામે આમ આદમી પાર્ટીનો હલ્લાબોલ, કાર્યકરોએ લીધી સમાધિ। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ઘણા સમયથી ખોરંભે પડેલી ઓવરબ્રિજની કામગીરીના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું છે। જૂનાગઢ રોડ પર પક્ષના કાર્યકરો એકઠા થઈ તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ ઠાલવ્યો હતો। વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કાર્યકરોએ રસ્તા પર જ બેસી પ્રતિકાત્મક સમાધિ લઈ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો। આ આંદોલનને પગલે હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। પ્રદર્શનકારીઓ હાથમાં શરમ કરો લખેલા બેનરો સાથે વહીવટી તંત્ર વિરુદ્ધ નિર્માણ કાર્ય અટકી પડ્યું હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। લાંબા સમયથી બ્રિજનું નિર્માણ કાર્ય અટકી પડ્યું હોવાથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેનો આક્રોશ આ વિરોધ પ્રદર્શનમાં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા। પોલીસે વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી હતી। સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર દ્વારા સત્વરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે, જેથી રોજિંદી હાલાકીમાંથી મુક્તિ મળે। હાલમાં પોલીસે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી માર્ગ ખુલ્લો કરાવ્યો છે, પરંતુ આ મુદ્દે રાજકીય ગરમાવો યથાવત રહ્યો છે। મારું નામ ધાર્મિક માથુકિયા છે। ધોરાજી જૂનાગઢ રોડ ઉપર ફાટક પાસે આજે છેલ્લા 1 વર્ષથી અનેક રજૂઆતો કરી કે ભાઈ જરા પુલનું કામ ચાલે છે, પુલનું કામ તો ખૂબ ધોકડ ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ જે આ પુલનું કામ ચાલે છે એનો વૈકલ્પિક રસ્તો તો સારો કરો। છેલ્લા 1 વર્ષથી ધોરાજી અને ધોરાજીની ગ્રામ્યની અવરજવર રેગ્યુલર કરતી પ્રજા ખૂબ પીડાઈ રહી છે। અનેક વખત રજૂઆતો કરી, ધારાસભ્યને રજૂઆતો હોય, તંત્રને રજૂઆતો હોય, પત્ર આપીને રજૂઆતો કરવાની અનેક રજૂઆત કરી, છતાં પણ આજ દી સુધી કોઈ જ આનો નિરાકરણ નથી કરવામાં આવ્યું। અહીંયા હોસ્પિટલે જતા પબ્લિકોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે। રોડ રસ્તાને કારણે અનેક અકસ્માતો, પુષ્કળ અકસ્માતો આ રોડ પર થયા છે। અનેક લોકોની ગાડીમાં પ્રોબ્લેમો આવ્યા છે, અનેક લોકોને શરીરના રોગો ઉદ્ભવ્યા છે, ઉધરસ હોય, શરદી જેવી તાકાત, આ રોડ ધૂળ ઉડીને આજે આવા પ્રોબ્લેમો ઉભા થયા છે। ઘણા બધા લોકોને ખૂબ રીતે આ રોડથી પીડાઈ રહ્યા છે, ત્યારે ધોરાજીની જનતા અનેકવાર અપીલ કર્યા છતાંય જો આજે આનું નિરાકરણ ના લાવતી હોય તો આજે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજે રોડ પર ઉતરવું પડ્યું, અનેક રીતે રજૂઆતો કરી અને આજે હું લોકોની ધોરાજીની જનતા વતી આજે હું રોડ સમાધિ લઈ રહ્યો છું અને આવનારા સમયોમાં પણ અમારી ટીમ ખૂબ સારી રીતે આની લડત આપવાની છે। જો અમારી માંગ પૂરી નહીં કરવામાં આવે તો અમે કાયદાકીયની સાથે સાથે રોડ પરની પણ લડત ચાલુ રાખવાના છીએ।